હાય એવરીવન, કિચન ઉપયોગી ટિપ્સ. જો મરચા કાપતી વખતે મરચા આ રીતે આપણે હાથમાં બળતા હોય છે તો તેને કાપવા માટે આ રીતે કાંટાનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી આસાનીથી મરચા સરસ રીતે કપાય અને તૈયાર થાય. કાંટાને આ રીતે મરચામાં ફસાવી અને તમારે મરચાને કટ કરી લેવાના. એકદમ સરળતાથી કપાઈ જાય છે મરચા. તમે જોઈ શકો છો કે એકદમ સરસ મરચા કપાઈ ગયા. નેક્સ્ટ સ્ટેપ એ છે કે મીઠા લીમડાના પાન આ રીતે આપણા ઘરમાં હોય છે, શાક માર્કેટ થી લાયેલા. જો તેને તમારે લાંબા સમય સુધી ફ્રેશ અને જ્યારે વાપરવા હોય ત્યારે તેનો લીલો જ કલર જળવાઈ રહે અને ફ્રેશ હોય તેવા જોઈતા હોય તો આ રીતે તમારે લીમડાના પાનને બરફ જમાવાની જે ટ્રે આવે તેની અંદર 5-6 પાન મૂકી તેની ઉપર થોડું પાણી એડ કરી તેને ફ્રીજની અંદર ફ્રીઝરની અંદર જમવા માટે, બરફ જમવા માટે રાખી દેવાનો. તો બરફ થઈ ગયો છે ત્યાર પછી તમને કાઢીને બતાવું તો જો આ રીતના સરસ રીતે મીઠા લીમડાના પાન બરફની અંદર સેટ થઈ ગયા છે. તેને તમે એરટાઈટ ડબ્બામાં કે ઝીપલોક કોથળીમાં તમે રાખી અને સ્ટોર કરી શકો છો. ને જ્યારે જોઈએ ને ત્યારે આ રીતે પાણીમાં તમારે નાખી અને બિલકુલ ફ્રેશ લીમડો તૈયાર થઈ જશે. અને આ રીતનું જ્યારે કુકર કાળું થઈ ગયું હોય ત્યારે તેની અંદર થોડું પાણી અને 2 ટુકડા આંબલીના એડ કરી અને તેને એક વિસલ વગાડી લેવાની. ત્યાર પછી ખોલી લેવાનું. ખોલી અને જો અહીંયા આપણે એક તારનો કૂચો અને તેની અંદર વાસણ ઘસવાનું, કોઈ પણ જાતનું તમારે લિક્વિડ લઈ લેવાનું અને તેને સારી રીતે એટલે કે બિલકુલ તમે હલકા હાથથી ઘસશો ને તો પણ આ કાળું બધું કુકરનું જતું રહેશે. કુકરમાં જ્યાં જ્યાં કાળું લાગ્યું હોય ત્યાં તમારે તારનો કૂચો લઈ અને ઘસી દેવાનો. તો જો પાણી રેડીને તમને બતાવું છું કે એકદમ સરસ રીતે ચોખ્ખું થઈ ગયું છે. આ થોડું કાળું છે તેને પણ તમે ઘસશો તો તે જતું રહેશે. બિલકુલ એકદમ નવા જેવું તૈયાર થઈ જાય છે. તો આપણે કિચનમાં ઉપયોગી ટિપ્સ છે. વાસણ ક્યારેક આવા કાળા થઈ જતા હોય છે ને ત્રીજી ટિપ્સ આપણી એ છે કે જ્યારે માર્કેટથી આપણે આ રીતનો ગોળનો રવો લાવતા હોય છે તે સમારવો ખૂબ જ અઘરો પડે છે, તે કઠણ હોય છે. તો આપણી આ બિલકુલ સહેલી ટિપ્સ છે. ગેસ ચાલુ કરી દેવાનું, લોડી લેવાની રોટલીની, તેની ઉપર સ્ટેન્ડ મૂકી દઈ અને ગોળનો રવો મૂકી દેવાનો અને ગેસની ફ્લેમ લો થી થોડી વધારે રાખજો, મીડિયમ થી થોડી ઓછી અને લો થી થોડી વધારે, અને તેને ઢાંકી અને 5 મિનિટ માટે આપણે થવા દઈશું. એટલે જે તેની અંદર વરાળ થશે તેનાથી આપણો ગોળ સરસ રીતે પીગળી જશે. તો 5 મિનિટ પછી ખોલી અને તેને ફરીથી ઢાંકી દઈએ અને તેને ઉલટી બાજુ કરીને ઢાંક્યો. પહેલા આપણે આ નીચે રાખ્યું હતું અને પેલું ઉપર રાખ્યું હતું, એટલે એમ કરવાથી બંને બાજુથી સરસ રીતે ગોળ આપણો સોફ્ટ થઈ જશે. તો જો કાઢીને તમને કાપીને બતાવું છું, ચપ્પુ બિલકુલ આપણે શાક કાપતા હોય ને તેમજ ફરે છે. એકદમ સોફ્ટલી કપાઈ અને તૈયાર થઈ ગયો છે. કુલ ટોટલ તમારે એક બાજુ 5 મિનિટ અને બીજી બાજુ 2 મિનિટ માટે ઢાંકીને રહેવા દેવાનું, એટલે એકદમ ઇઝીલી તમે ગોળ કાપી શકશો. અત્યારે ઠંડુ વાતાવરણ હોય કે શિયાળાનું હોય તો ખૂબ જ ગોળ કાપવો અઘરો પડતો હોય છે. તો આ ટિપ્સ તમે જરૂરથી યુઝ